સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા તથા પ્રભાસ પાટણના મોટા કોડીવાડાના પટેલ સહિત તમામ સમાજના લોકો સામે પ્રભાસ પાટણમાં ડિમોલિશન સમયે કરાયેલ ખોટી પોલીસ ફરિયાદ રદ કરવા સમાજમાં રોષ જોવા મળ્યો છે. આ બાબતની પોલીસ ફરિયાદ રદ થાય તે માટે આજે વેરાવળ કોંગ્રેસ ઓફિસેથી કોળી સમાજની વિશાળ રેલી યોજાઈ હતી. ટાવર ચોક મહિલા મંડળ રોડ ઉપર થઈ વેરાવળ પ્રાંત અધિકારી કચેરીએ રેલી પહોંચી હતી, જ્યાં નાયબ પ્રાંત અધિકારીને આવેદન આપી આ ખોટી ફરિયાદ રદ કરવા માંગ કરી હતી અને પથ્થરમારો કરનાર સામે પગલાં લેવામાં વાંધો નથી, પરંતુ અમારા ધારાસભ્ય અને કોળી પટેલ સમાજના પ્રમુખ તેની ફરજના ભાગરૂપે ત્યાં ગયા હતા તેવી રજૂઆત કરી હતી, પરંતુ પોલીસે ખોટી રીતે તેમની સામે ગુનો નોંધ્યો છે, જે અન્યાયી છે અને રદ થવો જોઈએ તેવી માંગ કરી હતી. મારું નામ નારાયણભાઈ જાદવભાઈ મેર, પૂર્વ સભ્ય જિલ્લા પંચાયત ગીર સોમનાથ અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલો. ગઈ તારીખ 4 તારીખના રોજ જે પાટણ ડેમોલેશનમાં જે કંઈ બનાવ બન્યો છે એ બનાવની રૂએ આ લોકશાહીની અંદર ચૂંટાયેલો જે ધારાસભ્ય છે સોમનાથ મત વિસ્તારના, આ વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો ધારાસભ્ય તરીકે નૈતિક જવાબદારી બને છે કે જવું પડે. જેમ પોલીસની જવાબદારી છે કાયદો વ્યવસ્થાને જાળવવાની, એમ પ્રતિનિધિની પણ જવાબદારી છે. એ પ્રતિનિધિ જો આ લોકશાહીમાં જાય આવા બનાવની વખતે અને પોલીસ દ્વારા કે બીજા કોઈ દ્વારા એમ કેમ પ્રકારે માની લો કે એમના ઉપર જો ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય લોકોનું હું એટલે અમારી માગણી છે કે આ જે કંઈ બનાવ બન્યો છે એ ફક્ત અને ફક્ત બદનામ કરવા અને ભવિષ્યમાં માની લો કે આ પ્રતિનિધિ છે કે જાતા માની લો કે એને અટકાવવા કેમ, એટલે સરકાર પોતાની મનમાની હલાવવા માગે છે તો એને સામે જો ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોનો અવાજ છે, જો એને થવાની જો મનાઈ કરતી હોય અને ફરિયાદો કરીને એને જો રોકવાનો પ્રયત્ન કરતો હોય તો એના ઉપર સરકાર ધ્યાન આપી અને જે કંઈ માની લો કે બનાવ બન્યો છે એની ગંભીરતાથી તપાસ કરી અને જે સમાજના અન્ય લોકોને પણ જે નિર્દોષને હિટ કરવામાં આવ્યા છે અગાઉના કોઈ કારણોસર એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને આ બાબતે સરકાર ઘટતું કરે અને ધારાસભ્યને અને જે નિર્દોષ લોકોને અમે જે એફઆઈઆરમાં નામ લખ્યા છે એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને જો એના સામે ગુનો બનતો હોય તો અમે ના નથી પાડતા, તો ગુનો બનતો જ નથી. ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં જવાનું એમ કહું, કોઈ બનાવ બને તો પોલીસ જાતી નથી, તો પ્રતિનિધિઓની પણ જવાબદારી છે નૈતિક તો જાય છે. અને માની લો કે જો આવું કંઈ લોક પ્રતિનિધિત્વ ધારા પ્રમાણે જોઈને જવાની મનાઈ હોય તો એવો કોઈ ખરડો પસાર કરે તો એ નહીં જાય. એટલે અમારી માગણી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી અને જે કંઈ આમાં નિર્દોષ લોકોને અમે કંઈ કાર્યવાહી કરી છે એને યોગ્ય તપાસ કરીને એને એમાંથી આરોપી તરીકે મુક્ત કરવામાં આવે એવી અમારી માગણી. જે કંઈ એની સામે જે કંઈ આંદોલન જે કંઈ કરવાનું થશે. સોલંકી પ્રમુખ સમસ્ત કોળી સમાજ જે આ બનાવ બન્યો છે એનું ખરેખર દુઃખ અને અમારી પર લાગણી દુબાણી છે. ખરેખર આવું બનાવ તો ડેમોલેશનનો છે, ગવર્મેન્ટ પૂરા ગુજરાતમાં કરી રહી છે, પણ એક ધારાસભ્ય અને અમારા જે જ્ઞાતિના પ્રેસિડેન્ટ હોય થાઈ લેવલના એને કોઈ બોલાવા હોય તો એની પવિત્રના ભાગરૂપે એને ફરજિયાત જવું પડે અને ગયા અને એની માટે જે ગુના દાખલ થયા એક દુઃખદ બિના છે. આવા ખરેખર ન થવા જોઈએ એનું, કારણ કે એ કોઈ સુલે શાંતિ ભંગ ન થાય એના માટે એ ગયા હોય છે. તો ત્યારે કોઈ આજે સોશિયલ મીડિયાનો યુગ છે, જેને પણ જે આમાં કાકડીચારોને હરી કર્યું હોય એને તો અમે એમ કહીએ કે સખત ને સખત સજા કરો, પણ જે નિર્દોષો છે એને તમે બચાવવા માટેનો ગવર્મેન્ટને કાર્ય કરવું જોઈએ. જ્યાં પથ્થરમારો જેને કર્યો હોય એને અમે સજા દેવામાં જરાય ચૂક રાખતા નથી, એને કરો જ, પણ જે નિર્દોષ હોય એને ન્યાય આપો એવી પ્રાર્થના અને વિનંતી છે. શા માટે પોલીસે ગુનો દાખલ કર્યો? વિમલભાઈ એક ધારાસભ્ય છે તો ધારાસભ્યને એક પવિત્ર ફરજ છે કે ભાઈ એને બોલાવે તો એને ત્યાં જવું જોઈએ અને ત્યાં ગયા. ખરેખર ડેમોલેશનમાં તો જે પણ સરકારી કે ભાઈ અધિકારીઓ છે જાહેરનામું એક કલેક્ટરનું ભારે પડેલું છે, છતાં પણ ધારાસભ્યને જવું પડે એનો પવિત્રનો એક ભાગ જ છે. તો એ અનુસંધાને એના પવિત્ર નિભાવવા માટે એ ગયા. અમારા પ્રમુખ છે, જો અમારી ના વસ્તી હોય 8 થી 10 ગરડા ખોરડા તો એને માટે એને કીધું હોય કે ભાઈ તમે હવે અહીંથી બહાર નીકળી જાઓ, ખોટું પોલીસ આડે ધૂની નહીં ચડો, ખોટા માર ખાવા એના કરતા તમે નીકળી જાઓ. તો એ સમજાવવા ગયા હોય ને એની માટે પણ જો ગુનો થાય તો એ દુઃખની વાત છે. અમારી માગણી છે કે આ કોઈ પણ જ્ઞાતિના હોય નિર્દોષ જેની માટે ફરિયાદ થઈ હોય એ પ્રાર્થના ને વિનંતી કે ગવર્મેન્ટ એ ફરિયાદ પરત ખેંચી અને એને જે સામાન્ય કલમો લગાડીને એને જવા દે જાહેરનામાના ભંગ બદલ. જેડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ, ઉના.